રાજકોટ કિન્નર અખાડાની ગાદી માટે બે કિન્નર સામસામે આવી જતા હવે કિન્નર સમાજમાં આ મુદ્દો છેક રાષ્ટ્રીય સ્તરે પહોંચ્યો છે અને દેશભરના કિન્નરોએ રાજકોટમાં આવીને વિરોધ કર્યો છે. તો આમાં હવે આખો વિવાદ શું છે તેની વિગતવાર વાત કરીએ. આખા વિવાદમાં બે મુખ્ય કેરેક્ટર છે. એકનું નામ છે મીરા દે અને બીજાનું નામ છે નિકિતા દે. જેમાં મીરા દે રાજકોટ કિન્નર અખાડાના ગાદીપતિ છે અને તેમની સામે નિકિતા દે ગંભીર આક્ષેપો કરતા આખો મામલો ગરમાયો છે. આખો કિન્નર સમાજ મીરા દેના સમર્થનમાં ઉતરી આવ્યો છે. મીરા દેના સમર્થનમાં ભારતભરમાંથી કિન્નરોના ગાદીપતિ રાજકોટમાં એકઠા થયા. અમદાવાદ, વડોદરા, જૂનાગઢ તેમજ ઉજ્જૈન કિન્નર અખાડા સહિત 70થી વધુ ગાદીપતિએ રાજકોટમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે. કિન્નર નિકિતા દે ગાદીપતિ મીરા દે વિરુદ્ધ કરેલા આક્ષેપોને નકારી કાઢીને તમામ કિન્નરોએ વિરોધ નોંધાવ્યો. એટલું જ નહીં, નિકિતા દેના ફોટો પર ચપ્પલ મારીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. આ સાથે જ કિન્નર સમાજમાંથી નિકિતા દેને બાકાત કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો. હવે આખો વિવાદ ક્યાંથી શરૂ થયો તેની પણ વાત કરીએ. હકીકતમાં થોડા દિવસ પહેલા નિકિતા દેને માર મારતો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો. અનેક કિન્નરો દ્વારા નિકિતા દેને રોડ ઉપર સુવડાવીને બેફામ માર મારવામાં આવ્યો હતો. નિકિતા દેનો આક્ષેપ છે કે તેના ગુરુ મીરા દે મઢનો રૂપિયો તેના કહેવાતા બોયફ્રેન્ડ મિહિરને આપી દે છે. મિહિરને મીરા દે ફોર્ચ્યુનર, સ્કોર્પિયો અને થાર ગાડી આપી અને 1 કિલોથી વધુ સોનું પણ લઈ આપવામાં આવ્યું હોવાનો નિકિતા દેનો આરોપ છે. નિકિતા દે એવો પણ આરોપ લગાવ્યો કે મીરા દે નકલી કિન્નર છે જ્યારે પોતે અસલી કિન્નર છે. નકલી કિન્નરો રાજકોટમાં માંગે છે ને મીરાને કમાઈને આપે છે ને અમે અસલી કિન્નરો હેરાન છીએ. કેટલા રૂપિયા રોજના ઉઘરાવાના હોય છે એટલે કે તમે માગવા જતા હોય લોકો માતાજીનું રૂપ ગણે છે, પણ અત્યારની સ્થિતિ તો કંઈક અલગ જ થાય છે. અત્યારની સ્થિતિ અલગ એવી છે કે અત્યારે માતાજી ગણતા હોય તો ના ગણતા, કેમ કે કિન્નરોને ભાયડા કરવાનો વધારે શોખ છે. રોજના કેટલા રૂપિયા ઉઘરાવાના હોય છે, કઈ કઈ જગ્યાએથી ઉઘરાવીને આપવાના હોય? એરિયા વાઇઝ રોજના પૈસા એ લોકો ઉઘરાવે છે ને રોજના 3.5 થી 4 લાખ રૂપિયા કમાય છે ને અડધું એ લઈ જાય છે ને બસ એના મિહિરને મોજ શોખ કરાવે છે. એ કહેતા હતા મિહિર મારો ભાઈ છે, મારો દીકરો છે, એવું મીરાદેનું નિવેદન છે. આપનું શું કહેવું? પણ તો તમે ઇન્સ્ટા આઈડી ખાલી ખોલીને ચેક કરી લ્યો અને તમે રાજકોટમાં તો શું, રાજકોટ, જામનગર ખાલી મારી ભેગા ચાલો ને શેરી ગલીએ જઈને નાના છોકરાને બી પૂછશો ને તો કહેશે કે એનો દીકરો છે કે એનો ભાઈડો છે. તો બીજી તરફ મીરા દે પોતાના પર લાગેલા આક્ષેપોને ફગાવી દીધા અને દાવો કર્યો કે નિકિતા દેને ગાદી જોઈતી હોવાથી તે આવા આક્ષેપો કરે છે. જે આક્ષેપો કર્યા છે તદ્દન ખોટા ને ખોટા. એમની સિવાયમાં કોઈ સાચી વાત છે જ નહીં. કારણ કે અમારા કિન્નર અખાડાની અંદર માંથી એને બાયકાત કરેલા છે, તેથી એને આમ બહુ ઓલું આમ કહેવાય ને કે ઓલું ફીલ થાય છે. અત્યારે માણાના હાથમાં પૈસા ના આવે એટલે એના હાથમાં બધું આવું ફીલ થાય છે કે આમ જલ્દી હું કંઈક બની જાઉં.